છેલ્લે વાત કરીએ ગિનીબેન ઠાકોર સાંસદ છે, બનાસકાંઠાથી ચૂંટાઈને આવ્યા છે। સહકાર પર આજે વક્તવ્ય આપી રહ્યા હતા। દેશની સંસદમાં સહકાર પર જ્યારે એમણે અવાજ ઉઠાવ્યો ત્યારે એમણે આડકતરી રીતે કોને નિશાને લીધા એ પ્રશ્ન થયો અને પછી જવાબ મળ્યો કે મોટા ભાગની ડેરી, બેંક અને કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો વર્ષોથી એકના એક માણસો છે કે જે શાસનમાં છે। પંચામૃત ડેરીમાં જેઠાભાઈ છે ખાસા સમયથી, એટલા લાંબા સમયથી નહીં પરંતુ છતાંય શંકરભાઈ બનાસમાં છે। સાબરકાંઠામાં પણ ઓલમોસ્ટ એકના એક માણસો, હમણાં થોડું પરિવર્તન આવ્યું એમાં મહેસાણા પાસે, એમાં કંઈક બદલાયેલું છે। તમે સૌરાષ્ટ્રમાં જુઓ, તમે સુમૂલમાં કે દક્ષિણ ગુજરાતનું પોલિટિક્સ જુઓ, ઓલમોસ્ટ એક ચહેરાઓ તમને દેખાય। માત્ર ડેરીની શું કામ વાત કરવાની, ડેરી સિવાયની સંસ્થાઓમાં પણ બેંકમાં મોટા ભાગે એકના એક ચહેરા દેખાય, બાકી કૃષિ પેદાશોને લગતી સંસ્થાઓમાં એકના એક ચહેરાઓ દેખાય। અને આ જ્યારે વર્ચસ્વની લડાઈ આવે ત્યારે એના પર ગિનીબેન ઠાકોરે દેશની સંસદમાં શું પ્રશ્ન કર્યો, કરીએ એના પર નજર। માનનીય અધ્યક્ષ શ્રી, હું જે જિલ્લાના માંથી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું 1 કરોડથી વધારે દૂધ ઉત્પાદન આપતો જિલ્લો છે। તો જ્યારે પણ જેમ પ્રથમ સહકારી યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ રોલમાં લેવામાં આવે, એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારિતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે એવી પણ હું આજે મંત્રીશ્રીભાઈ આપના માધ્યમથી અપેક્ષા રાખું છું। ત્રિભુવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉધાર, જે રીતે એની જોગવાઈઓ 500 કરોડ ના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે। તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજકીય ક્ષેત્રે દબાવવા માટે, ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે। વિના સહકાર નહીં ઉધાર, જે રીતે એની જોગવાઈઓ 500 કરોડ ના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર માનું છું।